આજે હું કોઈ રાજકારણ કરવા માટે નથી આવ્યો કે કોઈ સમાજને બદનામ કરવા માટે નથી આવ્યો. આજે મારા પોતાના સમાજના એક મોટા પ્રશ્ન પર વાત કરવા માટે આવ્યો છું. કારણ કે પોતાના સમાજમાં જ્યારે દુઃખ હોય ત્યારે ચૂપ રહેવું એ સૌથી મોટો ગુનો છે, સૌથી મોટું પાપ છે. મિત્રો, એક ક્ષણ આંખ બંધ કરીને તમે વિચારો, આપણા ઘરમાં ગરીબી કેમ? આપણા બાળકો મજૂરી કેમ કરે છે? આપણા સમાજના યુવાનો કેમ બેરોજગાર છે? શું માત્ર સરકાર જવાબદાર છે? શું માત્ર નસીબ જવાબદાર છે? નથી મિત્રો, વાત બીજી છે. સાચી હકીકત કડવી છે, પણ હું આજે કડવી વાત કરીશ. આપણા સમાજને સૌથી વધારે જો નુકસાન કર્યું હોય તો અંધશ્રદ્ધા છે. હા, એ જ અંધશ્રદ્ધા જે બીમારી દવાથી નહીં પણ ભૂવાથી ઠીક થશે. આવી માનસિકતામાંથી બહાર આવવું પડશે અને સમાજના દરેક વ્યક્તિને આ વસ્તુ યાદ રાખવી પડશે. જ્યારે દીકરી ભણવા માગે છે ત્યારે આપણે કહીએ છીએ કે દીકરીને ભણાવીને શું ફાયદો? એ દિવસ તેની આપણે પોખ કાપી નાખીએ છીએ. મિત્રો, આપણે ભગવાન પર વિશ્વાસ રાખીએ છીએ, એ ખોટું નથી, પણ ભગવાને આપણને દિમાગ પણ આપ્યું છે, એનો વાપરવું જોઈએ. આજે તમે ગુજરાતના બીજા સમાજને જુઓ, એ મંદિરમાં જાય છે પણ બાળકને શાળાએ પણ મોકલે છે. તે પૂજા કરે છે પણ બીમારી આવે ત્યારે ડૉક્ટર પાસે પણ જાય છે. એટલે જ આજે તેમના ઘરમાં નોકરી છે, આત્મસન્માન છે અને ભવિષ્યની આશા છે. પણ હજુ આપણે ભૂત પ્રેત, તંત્ર મંત્ર, ડર અને અંધવિશ્વાસમાં જીવીએ છીએ. મિત્રો, આ વાત કહું તો દુઃખ થાય છે. અંધશ્રદ્ધાએ આપણા સમાજમાં બાળકોને પાસેથી નોકરી છીનવી લીધી છે. અંધશ્રદ્ધાએ આપણા ઘરમાંથી સુખ ચેન છીનવી લીધું છે. આજે એક મા પોતાના દીકરો શિક્ષક, ડૉક્ટર કે અધિકારી બને તેવા સપના જોતા બંધ કરી દીધા છે. પણ યાદ રાખજો, જે મા સપનું જોતી નથી તેનો દીકરો ઇતિહાસ પણ લખતો નથી ક્યારે. મિત્રો, હવે સમય આવી ગયો છે એક પ્રશ્ન પૂછવાનો. સમાજના માણસો, સમાજના આગેવાનોને, ભુવાઓ કેમ? ડૉક્ટર કેમ નહીં? સાયન્સ કેમ નહીં? હું આજે યુવાનોને ખાસ કહી રહ્યો છું, જો તમે આજે અંધશ્રદ્ધા તોડશો તો આવતી પેઢી તમારું નામ સન્માનથી લેવાશે. માતાઓને કહું છું, તમારા દીકરાને માત્ર ભગવાનના ભરોસે ન છોડશો, શિક્ષણને હાથ પકડજો. પિતાને કહું છું, દારૂ, ડર અને ભૂવાને છોડો, પુસ્તક અને કલમ આપો. મિત્રો, આ લડાઈ સરકાર સામે નથી, આ લડાઈ સમાજ સામે નથી, આ લડાઈ અંધશ્રદ્ધા સામે છે. અને યાદ રાખજો, જ્યારે વિચાર બદલાય છે ત્યારે ઇતિહાસ બદલાય છે. જ્યારે અંધકાર દૂર થાય છે ત્યારે ઉજાસ આવે છે. ચાલો આજે અહીં સંકલ્પ લઈએ, હું અંધશ્રદ્ધાને મારા ઘરમાંથી પ્રવેશવા નહીં દઉં. હું મારા બાળકોને બનાવીશ. હું ડર નહીં, જ્ઞાન પસંદ કરીશ. આજે તો આપણે બદલાશું તો આવતી પેઢી આપણે માફ કરશે. નહીતર ઇતિહાસ આપણને પૂછશે કે તમને તક મળી હતી, તમે શું કર્યું? જાગો મારા ક્ષત્રિય સમાજ, જાગો. તમે જો ભુવાઓને માનતા હોય તો તમે માનો, પણ નવા યુવાનોને માનસિક બીમારીથી દૂર રાખો. આ સમાજ બદલાવ માગે છે, તેમાં તમે સાથ આપો. જય હિન્દ, જય ભારત. દિલીપસિંહ ચૌહાણ. વંદે માતરમ.